કરી હતી અને અહીં 3 કલાકમાં 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો, જે ખાબક્યા વરસાદની બાદ 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. જો ખંભાળિયા શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાએ ખૂબ જ બેટિંગ કરી રહ્યા હતા. જે અમદાવાદ હવામાન વિભાગ ડાયરેક્ટર મનોહર દાસ જણાવ્યું છે કે ગુજરાતમાં 2 દિવસ સાર્વત્રિક વરસાદ થશે તેવું હવામાન નિષ્ણાતનું કહેવું છે. આ સાથે દરમિયાન દરિયાકાંઠા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી પણ થશે, જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે અને હવામાન ડાયરેક્ટર મનોહર મોહંતીનું પણ કહેવું છે. તો અમદાવાદ હવામાન વિભાગ ડાયરેક્ટર મનોહર મોહંતીનું કહેવું છે વરસાદ થવાની શક્યતા અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો 25 તારીખની વાત કરવામાં આવે તો 25ના રોજ દાહોદ, છોટાઉદેપુર ભારે વરસાદની આગાહી છે, જ્યારે કે ઉત્તર પ્રદેશ અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે. તો 25 જૂન રોજ દાહોદ, છોટાઉદેપુર ભારે વરસાદની આગાહી છે. તો 26 જૂનના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો 26 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા ભારે વરસાદની આગાહી છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા આપવામાં આવી રહી છે. તો 26 જૂનના રોજ આપવામાં આવી રહી છે. તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ખેડૂત મિત્રો. તો રવિવારની વાત કરવામાં આવે દ્વારકા, ખંભાળિયા ફરી એકવાર તોફાની વરસાદ બેટિંગ કરી રહ્યો છે. ખંભાળિયા શહેરોમાં રાત્રિના સમયે મેઘરાજા તોફાની બેટિંગ કરી હતી, જ્યાં 3 કલાકમાં 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. સામાન્ય શહેરોમાં નગરોમાં પાણી ભરાયા હતા. રોડ સહિત રસ્તાઓ પર ગોઠણસામાં પાણી ભરાયા હતા. રસ્તા પાણી ભરાતા અનેક વાહનોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. જે આજ રવિવારની વાત કરવામાં આવે તો ખંભાળિયા શહેરોમાં તોફાની બેટિંગ કરી રહ્યા હતા. વરસાદી માહોલ, જે ખંભાળિયા શહેરોમાં રાત્રિના સમયે વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યમાં વરસાદની સંભાવના બાદ અચાનક ચોમાસાની બ્રેક મારતા મોટા શહેરોમાં તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બફારાનો સામનો કરી રહ્યા હતા. ગરમીના શહેર જેને અંબાલાલ પટેલે સહિત આણંદ, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર અને કચ્છમાં પણ આગાહી છે અને 24 તારીખમાં દરમિયાન વરસાદની સંભાવનાઓ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે 24 તારીખ બાદ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, આણંદ, અમરેલી, ભાવનગર, ગીર